નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ઠાકોરનો ગુસ્સો બનેલી એક ઘટના વિશે। રાત્રિનો પ્રથમ પ્રહર વીતી ગયો હતો। કચ્છની ભાવતી નગરી એટલે કે આજના ભદ્રેશ્વરના ઠાકોર હાલા જાડેજા દેશળજી બાવાના રાણી રૂપાળીબા દરબારગઢના પોતાના શયનખંડમાં એ માથું ચોળી રહ્યા હતા। મસ્તકના કેશ સવારી રહ્યા હતા। પગની પાની લગી પહોંચે એવી નાગણ જેવી લટો એમના આખા શરીરની આસપાસ ફરી વળી હતી। દિવેલનું નાનું કોડિયું એમના મનોહર મુખમંડળ સામે ટમટમતું હતું। એક મોટો આયનો એમના રાત્રિના ચહેરા સામે ગોઠવાયેલો હતો। રાણી રૂપાળીબા શાંત વાતાવરણમાં એ પોતાના બાલ સવારમાં એક તાન બની ગયા હતા। પોતાના સુંદર સ્વરૂપ પર એ પોતે જ મુગ્ધ બની ગયા હતા। રૂપાળીબામાં નામ પ્રમાણે જ ગુણ હતા। રૂપના અંબાર જેવા રૂપાળીબાનું રૂપ જોઈને એ આકાશનો ચંદ્ર પણ ઘડીભર થંભી જાય, ઝંખવાઈ જાય। વિધાતા એમને ઘડીને જાણે હાથ જ ધોઈ નાખ્યા હોય। ભદ્રેશ્વરના ઠાકોર દેશળજી બાવા આજે ગામમાં ન હતા। બહાર ગામથી મોડા પધારવાના હોવાથી રાણી રૂપાળીબા નિશ્ચિત મને પોતાનું કાર્ય કરી રહ્યા હતા। દીવડો બાજુમાં જ જલતો હતો। અરીસો રાણીજીના રૂપાળા મુખ કમળના પ્રતિબિંબનું દર્શન કરાવી રહ્યો હતો। રાણી રૂપાળીબા પોતે જ એ પોતાના અનેરા સૌંદર્યને નિહાળીને મંદ મલગતા હતા। એટલામાં એકાએક કોઈકના પગલાંનો અવાજ કાન પર આવી પડ્યો। રાણીજી ચમકી ગયા, વિચારમાં પડી ગયા કે ભૂલથી આજે શયનગૃહનો દરવાજો અધૂરો જ દેવાયો કે શું? રાણીજીએ મુખ ફેરવ્યું ત્યાં તો ખુદ ઠાકોરને જ આવતા દીઠા। આ અણધાર્યા ને અણચિંતાવ્યા ઠાકોરને આવી પહોંચેલા ભાળીને રાણી પર તો જાણે વીજળી પડી। શરમમાં શરમાઈ ગયેલા રાણીજીને ધરતીમાં પેસી જવાનું મન થઈ ગયું। આજે આપણને નવાઈ લાગશે, પણ એ સમય જૂનો જમાનો એ લાજ મર્યાદાથી ભરપૂર હતો। પતિની મર્યાદા પણ અમુક રીતે પત્નીને પાળવી પડતી। રાજપૂત સમાજમાં તો લાજ મર્યાદાની આ પ્રથા એની પરાકાષ્ઠાએ પહોંચી હતી। પતિની પણ અમુક હદે મર્યાદા જાળવવી પડતી। મર્યાદાનો ભંગ એ સમયે અસહ્ય ગણાતો। ઠાકોરને એકાએક આવતા ભાળીને એ ઠકરાણી ચમકી ગયા। તેલના કોડિયાની બળતી દીપ શાખા પર એમણે એકદમ પોતાની આંગળી ડાબીને તેને દબાવી દીધી, ઓલવી નાખી। શયનગૃહ અંધકારથી ઘેરાઈ ગયું। પુરુષ જાતિની એક નબળાઈ છે, એના વહેમી સ્વભાવની। રાણીએ એકાએક દીવો કેમ ઠારી નાખ્યો? ઠાકોર વહેમાઈ ગયા। એમના મનમાં વહેમનો વસવસો વધી ગયો। એમને વિચાર આવ્યો, આ શું? વહેમના આવેશમાં ઠાકોરે મ્યાનમાંથી સડસડાટ કરતી તલવાર ખેંચી કાઢી। ક્રોધથી ખોખરા બનેલા અવાજે બરાડી ઉઠ્યા, કોણ છે મહેલમાં? ઠાકોરના મુખમાંથી બહાર પડેલો આ વિચિત્ર ઉદ્ગાર સાંભળતા એ રાણીની આનંદજનક લજ્જાળુતા દુઃખદાયક પોઠપમાં ફેરવાઈ ગઈ। રાણીનું પવિત્ર અંતઃકરણ પોકારી ઉઠ્યું, અરર, મારા ઠાકોરનો મારા પર આટલો બધો અવિશ્વાસ? અને એ જ વખતે ચમકતી ચાંદની જેવી એમની મુખકાંતિ પર શ્યામ છાયા પથરાઈ ગઈ। લોકકથા તો ત્યાં સુધી આગળ વધીને કહે છે કે એ સમયે સતી રાણી રૂપાળીબાએ એ પોતાની આંગળી ઠરી ગયેલી દીપશિખાને અડકાડીને દીપને ફરી ઝળહળતો કરી દીધો હતો। દીવાના ઝાંખા પ્રકાશમાં એ રાણીના નિસ્તેજ મુખમંડળને નિહાળીને ઠાકોર પણ ચોભીલા પડી ગયા। એમણે પોતાના ઉતાવળિયા અવિચારી શબ્દો માટે દિલગીરી વ્યક્ત કરી, પણ કુવાક્યનો કાપ રૂઝવવા માટે દિલગીરીની કોઈ દવા એ કામયાબ નીવડતી નથી। ઠાકોરના કડવા વેણનો કારમો ઘા રાણીજીનું આખું સ્વરૂપ હવે પલટી ગયું। મેઘ ગંભીર દુઃખદ અવાજે રાણી બોલી ઉઠ્યા, ઠાકોર, તમારા મનમાં મારા માટે આવો કુવિચાર પેસી ગયો તે જોતા મને જણાય છે કે આપણો ગૃહસ્થાશ્રમ હવે 6 માસ કરતાં વધુ વખત ચાલવાનો નથી। એટલે આપણે આજથી જ આપણા સંસારી જીવનને સંકેલી લઈએ, એમાં જ આપણું શ્રેય છે।
રાણીજીના ગંભીરતાપૂર્ણ શિક્ષાત્મક શબ્દો એક ગુનેગારની અદાથી ઠાકોર સાંભળતા રહ્યા. પોતાની શંકાશીલ દ્રષ્ટિ માટે એમને હવે પસ્તાવો થવા લાગ્યો. પણ પસ્તાવાથી મૂળ હકીકતમાં કશો ફરક પડતો નથી. તે દિવસથી ઠાકોરનો ઢોલિયો ડેલીમાં ઢળતો થઈ ગયો. આ ઘટના પર 6 માસનો સમય વીતી ગયો. એ અરસામાં કચ્છની રાજગાદી પર મહારાવો પ્રાગમલજી આવી ગયા હતા. પ્રાગમલજી ભુજની ગાદીએ આવ્યા તેની પાછળ એક નાનકડો નવાઈ જેવો ઇતિહાસ છે. આજથી 300 વર્ષ પહેલાની એક ઘટના છે. પ્રાગમલજીના પિતા રાયધણજીને 11 કુંવરો હતા. પાટવી કુંવર નોગણજી તો રાવો રાયધણજીની હયાતીમાં જ દેવલોક પામ્યા હતા. બીજા કુંવર રવોજી ખડીરના સોઢા ભોજરાજજીના હાથે મરાયા હતા. ત્રીજા કુંવર હતા પ્રાગમલજી. રાયધણજીના અવસાન વખતે બધા કુંવરો એ પિતાના દેહના અગ્નિ સંસ્કાર અર્થે છતરડીએ ગયા ત્યારે પ્રાગમલજી આંખો દુખવાને બહાને એ રાજમહેલમાં જ રોકાયા હતા. આ તકનો લાભ ઉઠાવી થોડા સરદારો અને પ્રજાજનોનો સાથ લઈને પ્રાગમલજી કચ્છની રાજગાદી પર બેસી ગયા. દરબારગઢના નગારાખાના પરથી રાજ્યાભિષેકની નોબતો ગગડવા લાગી. રાજ નોબતોનો અવાજ સ્મશાન ભૂમિ સાંભળીને બધા કુંવરો અને રાજકુટુંબના સભ્યો એકદમ ચમકી ઉઠ્યા. એ વખતે પ્રાગમલજીના કુંવર ગોડજી જે સ્મશાનમાં હાજર હતા તેમણે એક નવા દાવનો પાસો ફેંક્યો અને બોલી ઉઠ્યા, આ તો મારા ભોળા પિતાનું કામ હશે. હું હમણાં જ જઈને એમને સમજાવું છું. આમ કહીને ગોડજી સ્મશાનમાંથી ચાલીને એ શહેરમાં ગયા અને પિતાની અધૂરી યોજનાને પૂરી કરવા ભુજના આલમપનાહગઢના જે દરવાજા અત્યાર લગી ઉઘાડા હતા તે એમણે ઝડબે સલાક બંધ કરાવી દીધા અને ગઢના દરવાજાની અંદર કોઈ પણ પ્રવેશ કરવા ન પામે તેઓ સખત હુકમ ફરમાવતા ગયા. આમ એકાએક આખી બાજી પલટાઈ ગઈ. સ્મશાને ગયેલા કુંવરો શહેરમાં દાખલ થવાનો મનાઈ હુકમ સાંભળી મૂંઝાઈ પડ્યા. એમના માટે હવે કોઈ રસ્તો રહ્યો નહોતો એટલે સૌ ભુજથી ચાલી નીકળ્યા અને પ્રથમથી જ તેમના માટે નક્કી થયેલા થાણા દબાવીને બેસી ગયા. રાજગાદીના ખરા વારસદાર બીજા સ્વર્ગવાસી રવાજીના કુંવર કાયાજીએ વાગડમાં કટારિયાના પ્રદેશ પર એ પોતાની સત્તા જમાવી. આ કાયાજી એક પરાક્રમી પુરુષ હતા. થોડા જ વખતમાં એમણે મોટી લશ્કરી જમાવટો કરી લીધી અને કચ્છ રાજ્યના ગામોમાં લૂંટફાટ ચલાવવા માંડી. કાયાજીના તોફાનોને દાબી દેવા માટે ભુજના મહારાવો પ્રાગમલજીના પાટવી કુંવર ગોડજી એક મોટી ફૌજ સાથે કટારિયા પર ચડી ગયા. એ વખતે કચ્છના ગુંદિયાળી ગામથી હાલા જાડેજા ઓઠાજી અને હકજી તથા ભદ્રેશ્વરના ઠાકોર હાલા જાડેજા દેશળજી અને રવોજી પણ દરબારી સૈન્ય સાથે જોડાઈ ગયા. આ ચારેય રણવીરો કાયાજીના લશ્કર સામે બહાદુરીથી લડ્યા અને ચારેય કામ આવી ગયા. આ સંગ્રામમાં દરબારી સૈન્યના બીજા પણ અનેક વીરો કામ આવી ગયા. કટારિયાના આ ધીંગાણામાં દેશળજી કામ આવી ગયા. એવા સમાચાર ભદ્રેશ્વરમાં આવી પહોંચ્યા. દેશળજી બાવાએ પોતાની પાઘડી અને બેરખો રાણી રૂપાળીબાને મોકલી આપેલા. પતિને મોકલાવેલી આ બે વસ્તુ પર દ્રષ્ટિ પડતા જ એ સતી રૂપાળીબાને સત ચડ્યું અને પતિની પાઘડી અને બેરખો ખોળામાં લઈને એ સતી માતા રૂપાળીબાએ અગ્નિ સ્નાન કર્યું. આજે પણ ભદ્રેશ્વર ગામમાં સતી રૂપાળીબાની મેળી સતીના સ્ત્રી તત્વની યાદો સાથે પૂજાય છે અને આજે પણ ભદ્રેશ્વરના દરબારોની દીકરીઓ પોતાના લગ્ન પ્રસંગે સાસરે વરાવતા પહેલા સતી રૂપાળીબાની મેળીએ એ કંકુ વર્ણી હાથના થાપા મારીને એ પોતાના સુખી લગ્ન જીવન માટે એ સતી રૂપાળીબાના આશીર્વાદ લઈને એ સાસરે સિંધાવે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો.
મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.